નમસ્કાર. આજના વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આજે આપણે ગતિ એટલે કે મોશનના મૂળભૂત સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીશું. આ એક એવી શક્તિ છે જે આપણી આસપાસની દુનિયાને સતત આકાર આપતી રહે છે. વિચારવા જેવું છે, નહીં? કે આ બધામાં શું સરખું હોઈ શકે? જવાબ એકદમ સરળ છે. આ બધા જ ગતિના મૂળભૂત સિદ્ધાંતનું પ્રદર્શન કરે છે. એક એવી ઘટના જે આપણી ચારે બાજુ દરેક ક્ષણે બનતી રહે છે. કોઈ વસ્તુ કેટલી ઝડપી છે એ સમજવું હોય તો સૌથી પહેલાં એ સમજવું પડે કે ગતિ એટલે શું. તો ચાલો આપણે બિલકુલ મૂળભૂત વાતથી શરૂ કરીએ કે ગતિ ખરેખર કોને કહેવાય. વિચારવા જઈએ તો આ એકદમ સીધી સાધી વાત છે, ખરું ને? જો કોઈપણ વસ્તુ સમયની સાથે પોતાની જગ્યા બદલે, મતલબ કે એ પહેલાં જ્યાં હતી ત્યાં હવે નથી, તો બસ આપણે કહી શકીએ કે એ વસ્તુ ગતિમાં છે. પણ અહીં એક રસપ્રદ વાત છે. બધી જ ગતિ એકસરખી નથી હોતી. એના પણ કેટલાક મુખ્ય પ્રકારો છે. ચાલો એને જોઈએ. તો ગતિનો સૌથી પહેલો અને કદાચ સૌથી સરળ પ્રકાર છે સુરેખ ગતિ. નામ પરથી જ ખ્યાલ આવી જાય છે, બરાબર? આ એવી હલનચલન છે જે એકદમ સીધી લીટીમાં થાય છે. આ તો આપણે રોજબરોજ કેટલીય વાર જોતા હોઈએ છીએ. જેમ કે પરેડમાં એક લાઇનમાં માર્ચ કરતા સૈનિકોને જુઓ, અથવા કોઈ સીધા રસ્તા પર ચાલતા બળદગાડાની કલ્પના કરો. આ બધામાં શું સામાન્ય છે? એ લોકો કોઈપણ જાતનો વળાંક લીધા વગર પોઈન્ટ એ થી પોઈન્ટ બી સુધી સીધા જ જાય છે. ચાલો હવે બીજા પ્રકાર પર આવીએ, વર્તુળાકાર ગતિ. આ એવી ગતિ છે જેમાં કોઈ વસ્તુ એક કેન્દ્રની આસપાસ ગોળ ગોળ ફરે છે, જાણે એને કોઈ અદૃશ્ય દોરીથી બાંધી દીધી હોય અને એ ગોળ ગોળ ઘૂમતી હોય. આના ઉદાહરણો પણ આપણી આસપાસ જ છે. ઘડિયાળના કાંટા જુઓ કે પછી સૂર્યની આસપાસ ફરતી આપણી પૃથ્વી. આ બધી વસ્તુઓ એક ચોક્કસ ગોળાકાર રસ્તા પર સતત ફર્યા જ કરે છે. અને હવે ત્રીજો અને છેલ્લો પ્રકાર. આ એક એવી ગતિ છે જે પોતાની જાતને વારંવાર દોહરાવે છે, ક્યારેક આગળ પાછળ તો ક્યારેક એક જ ચક્કરમાં. અહીં સૌથી મહત્વની વાત છે પુનરાવર્તન, એટલે કે રિપીટેશન. જેમ કે હિંચકાની આગળ પાછળની ગતિ, કે પછી કોઈ દોડવીર જ્યારે દોડતો હોય ત્યારે એના હાથની હલનચલન. આ બધી ગતિ એક જ પેટર્નમાં વારંવાર પુનરાવર્તિત થાય છે. સારું, તો હવે આપણે ગતિના 3 મુખ્ય પ્રકારો વિશે જાણી ગયા છે, તો ચાલો એક નાનકડો પડકાર લઈએ. જોઈએ કે આપણે રોજિંદા જીવનના ઉદાહરણોમાં આ પેટર્નને ઓળખી શકીએ છીએ કે નહીં. જોયું? કોઈ પણ વસ્તુ કયા રસ્તે જાય છે એનું ધ્યાનથી અવલોકન કરીએ તો તરત જ ખબર પડી જાય કે કયા પ્રકારની ગતિ છે. અને આ રીતે વર્ગીકરણ કરવાથી ગતિને સમજવી ખૂબ જ સરળ બની જાય છે. ઠીક છે, તો ગતિના પ્રકારો તો સમજાઈ ગયા. પણ હવે એક બીજો સવાલ. કોઈ વસ્તુ ઝડપી છે કે ધીમી એ આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? ચાલો હવે એના પર નજર કરીએ. જુઓ, બધી કાર ચાલી રહી છે એટલે કે બધી ગતિમાં છે. પણ ફક્ત એટલું કહેવું પૂરતું નથી. આપણને એક એવી રીત જોઈએ જેનાથી આપણે એમની સરખામણી કરી શકીએ, એમની તુલના કરી શકીએ. ચાલો એક નાનકડા ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે એક કાર રેસ શરૂ થવાની છે અને બધી કારો સ્ટાર્ટિંગ લાઇન પર ઊભી છે. આ થયો એક સમયનો ફોટો. હવે થોડીક જ ક્ષણો પછી આપણે બીજો ફોટો લઈએ. હવે શું દેખાય છે? આ નવી સ્થિતિ જોઈને જવાબ એકદમ સ્પષ્ટ થઈ જાય છે ને. રેસ કોણ જીત્યું એ જાણવા માટે આપણે ફક્ત એટલું જ જોવાનું છે કે ચોક્કસ સમયમાં કોણ સૌથી આગળ નીકળી ગયું, એટલે કે કોણે સૌથી વધુ અંતર કાપ્યું. અહીંયા પરિણામ બિલકુલ સ્પષ્ટ છે. લીલી કાર સૌથી આગળ છે એટલે કે તે વિજેતા છે. કેમ? કારણ કે તેણે એટલા જ સમયમાં બાકીની કારો કરતાં સૌથી વધુ અંતર કાપ્યું છે. અને ગ્રે કાર સૌથી ધીમી છે કારણ કે તેણે સૌથી ઓછું અંતર કાપ્યું. બસ આ જ સરળ સિદ્ધાંત આપણને ઝડપ સમજવામાં મદદ કરે. તો આ કાર રેસના નાના એવા ઉદાહરણમાંથી જ આપણની ઝડપ પાછળનો જે મૂળભૂત સિદ્ધાંત છે એની ચાવી મળી જાય છે. તો ઝડપની વ્યાખ્યા શું થઈ? કોઈ વસ્તુ ઝડપી ત્યારે જ કહેવાય જ્યારે તે બીજી વસ્તુઓની સરખામણીમાં એટલા જ સમયમાં વધારે અંતર કાપે. ટૂંકમાં ઝડપ એટલે સમય અને અંતરની સરખામણી. સારું, તો હવે આપણે ઝડપને ઓળખતા તો શીખી ગયા, પણ એને માપવી કેવી રીતે? આ એક એવો સવાલ છે જે આપણને ખાલી જોવાથી આગળ ભૌતિક વિજ્ઞાનની ગણતરીઓની દુનિયામાં લઈ જાય છે. અને ગતિ અને ઝડપને સમજવું
એ આપણી આસપાસની આ અદ્ભુત દુનિયાને સમજવા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે.